ભરતભાઈ, હવે આખો જે મુદ્દો જે છે એ મુદ્દાને આપણે સમજીશું, પણ હવે જ્યારે કલેક્ટરને રજૂઆત કરી છે તો કલેક્ટર દ્વારા આપણે શું કહેવામાં આવ્યું છે અને હવે આ મુદ્દે જે છે તે આગળ કઈ રીતે વધવા માંગો છો? કલેક્ટર દ્વારા મગનું નામ મરી નથી પાડવામાં આવ્યું. ખેડૂત આગેવાન અને કાયદાના નિષ્ણાત ડોક્ટર જયેશભાઈ પટેલે કાયદાકીય છણાવટ કરી કે પાવર ગ્રીડ કંપનીએ જ્યારે જાહેરનામું બહાર પાડ્યું તે પહેલાના નિયમો એટલા છે. એમાં પંચ રોજ કામ કરવું, ખેડૂતોને જાણકારી આપવી, ગ્રામ સભા ભરવી, ગ્રામ સભામાં સરકારી તંત્રની હાજરી, એવા 1 થી તે લગભગ જે કાયદાની અંદર જે આવતા હતા એ સવાલો કરતા કલેક્ટરે એક પણ સવાલનો જવાબ આપ્યો નથી. બીજું દુઃખ સાથે કહેવાનું કે નામદાર સુપ્રીમ કોર્ટનું મીડિયા દ્વારા બહાર આવે છે, વિધાનસભા બહાર આવે છે, ગુજરાત હાઈકોર્ટની અંદર પણ ઓન કેમેરા આ બધી મુદ્દા આવે છે. તો મીડિયા અમે જે રજૂઆત કરીએ મીડિયામાં આવવા દો, ત્યારે એસપી સાહેબે ચોખ્ખી ના પાડી કે મીડિયાનું કવરેજ આવવા દેવામાં નહીં આવે, ખુલ્લી દાદાગીરી. ત્યારે અમારે સવાલ એ હતો કે ગમે તેમ કરીને કલેક્ટર સાહેબને રજૂઆત કરવી, કાયદાની જોગવાઈનું અમલ કરવાની જવાબદારી એમની રહેશે. એ છણાવટ કરી છતાં છેલ્લે મગનું નામ મરી કલેક્ટરે હજી સુધી પાડ્યું નથી. ડેલુ સાહેબ સાથે વાત કરતા ડેલુ સાહેબને અમે કીધું કે તમે ગરીબ જે લોકોએ ચોરી કરી હતી અને દાગીના પાછા આવ્યા એ બહેનોને તમે દાગીના અપાયા, પણ અત્યારે દુઃખની વાત છે કે જે ખેતરના તમે ઝાપા તોડ્યા, હંમેશા ચોરને પોલીસ પકડે, આ તો પોલીસ ખુદ ગેટના આ તારા તોડી અને ઘૂસી ગઈ. તો આ બાબતે તમે શું કરશો? ત્યારે ડેલુ સાહેબે એટલું કીધું કે જે ખેડૂતો ઉપર અત્યાચાર થયો છે એ અમને જો ફરિયાદ કરશે તો અમે એની તપાસ કરશું. ટૂંકમાં તમને ખાસ મયુરીજી કહું કે ગઈકાલની જે કલેક્ટર કચેરીનો જે ખેડૂતોનો નૈતિક જુસ્સો હતો, આક્રોશ હતો અને ખૂબ સંવેદના, સહાનુભૂતિ અને માનવીય અભિગમ કલેક્ટર કચેરીમાં ક્યાંય દેખાયું જ નથી. કાયદાના નિષ્ણાત કલેક્ટર એટલે ડિસ્ટ્રિક્ટ જજ કહેવાય. ડિસ્ટ્રિક્ટ જજની આ બધી જવાબદારી હોય, જન સુનવાઈ કરાવી, કંપનીને બોલાવી, ખેડૂતોને બોલાવવા. અને સ્પષ્ટ તમને કહું છું કે ડિસેમ્બર મહિનામાં જાહેરનામા અલગ જાહેરનામા બહાર પડ્યા. જાહેરનામાની અંદર સમગ્ર ભારતના 22 રાજ્યોના ગામ આપ્યા છે. એક પણ જાહેર નંબરમાં ખેડૂતોનો સર્વે નંબર આપ્યો નથી. સર્વે નંબરમાં ખેડૂતોને વ્યક્તિગત જાણ કરવી પડે, ખેડૂતો સાથે બેઠક કરવી પડે, કેટલા ઝાડવા છે, કેટલી પહોળાઈ, કેટલી ઊંડાઈ વગેરે. પછી બીજું દુઃખની વાત તમને કહું, કોરિડોર એરિયાથી બહાર જો વાહન ચલાવે તો એનું ભાડું આપવું પડે. આજે છેલ્લા 15 દિવસથી આજે આંદોલન ચાલુ થયું, 6 થી 7 દિવસ થયા, પોલીસે દમન કર્યું અને વીજપોલ કંપનીએ વીજપોલના થાંભલા નાખ્યા. એ ખેડૂતોને ખેતરમાં જવા દેતા નથી. અમે મીડિયા અને અમે હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ તરીકે સાથે ગયા અને વિડીયો પણ અમે વાયરલ કર્યા. પણ કાલે એમાં સ્પષ્ટ સાહેબને કીધું. બીજી વસ્તુ કે તમે પૈસાની વાત નથી કરતા. ડ્રીપ ઇરિગેશન એ સત્વારા બહેનોએ અમને રોતા વાત કરી કે અમે 4 થી 5 લાખ રૂપિયા લોન લીધી. એ લોન લઈને જામફળ વાયા અને ડ્રીપ ઇરિગેશન કરી. 10 વીઘાના ખેતરમાં 4 વીઘા ખેતરની તો વાટ લગાવી દીધી છે. એ પૂરતું નથી, બાકીના આજુબાજુના ખેતરમાં હજી વાવવામાં ચાલે છે. તો શું આ તમારા બાપનું રાજ છે? તમે SIR નો કાયદો લાવી અને 15 દિવસોને કાઢી નથી મેક્યા. અને શું અમને આ ખોંડ ગામના જે 2000 વર્ષથી અમારું અમારી મૂળ થાંભલી છે એને તમે હટાવવા માંગો છો? આ તો હું તો તમને સ્પષ્ટ કહું છું કે ટોટલી સ્ટેટ સ્પોન્સર આતંકવાદ કહેવામાં મને જરાય વાંધો નથી. સ્ટેટ સ્પોન્સર આતંકવાદ કહેવાય ખેડૂતો ઉપર. અને આજે શરમ છે કે કોઈ બોલવાનું નથી, કોઈ સુપ્રીમ કોર્ટમાં ટ્રીટ કરવાનું નથી, કોઈ હાઈકોર્ટમાં કોઈ જવાવાનું નથી, અને ખેડૂતોને કોઈ ઉપર ભરોસો નથી રહ્યો. કોઈ ઉપર ભરોસો નથી રહ્યો. આ સ્વયંભૂ આજના દિવસે હું 2 દિવસ કોર્ટમાં ગયો હતો. 2 મહિના પહેલા કોર્ટમાં મેં મીટિંગ કરી હતી અને કીધું કે આપણે આને ન્યાયના હિતમાં લડવી. અને આમાં 2 જ લડત છે, એક જન આંદોલન અને બીજું ન્યાય. અને સારા જજ આવે અને જો સારો ઓર્ડર કરે તો લગભગ સુરેન્દ્રનગર નહીં, ગુજરાતના 22 કલેક્ટરો જેલ ભેગા થાય.
બિલકુલ, પણ ભરતભાઈ હવે પાવર ગ્રીડ કંપની દ્વારા કેવિયેટ અરજી પણ કરી દેવામાં આવી છે. તો એ કેવિયેટ એટલે અરજી જે કરી છે એ હા, એટલે એ પેલા તો આપણે જે આપણી દર્શકો છે એમને આપણે સમજાવીએ કે એનાથી તમને કેવું નુકસાન થશે. હવે આ કેવિયેટ અરજી જે કરવામાં આવી છે અને એ વાતને લઈને પછી હવે આગળ તમે શું વિચારી રહ્યા છો કે શું કરવા જેવું છે આમાં? અમારા જેવા લોકો જ્યારે અમે વર્ષોથી લડવી છે અને હજી સુધી કોઈ હાર્યા નથી. ખેડૂતોના આપઘાતનો અટકાવ મુદ્દો હોય, પાક વીમો મુદ્દો હોય, ફ્લડનો મુદ્દો હોય, એ તમામ મુદ્દે જ્યારે ડોક્ટર મુકુલ સિંહા સાહેબ હતા ત્યારે આપણે બધા કેસ જીત્યા છે. અત્યારે અમારી મજબૂરી છે કે અમારી પાસે કોઈ સારા વકીલ નથી અને અમારી પાસે પૈસો નથી, એટલે અમે કોઈ બહુ મોટી ફાંકા ફોજદારી કરતા નથી. પણ કેવી અરજી અમને એવું લાગ્યું કે અમારા જેવા ત્યાં પહોંચ્યા છે, એટલે નામદાર હાઈકોર્ટની અંદર સારા એડવોકેટે રોકી સારું ડ્રાફ્ટિંગ કરી અને કોર્ટમાં રજૂઆત કરશે. બહુ સારું કર્યું. કેવિયેટ અરજી એ પણ આપણો એક અધિકાર પ્રાપ્ત કરવાનો ભાગ છે. કોર્ટમાં કેવિયેટ અરજી કરી કે ખેડૂત આગેવાનો અને અન્ય સંગઠનો નામદાર અદાલતમાં આપની સમક્ષ આ ફરિયાદ કરશે તો અમને સાંભળવા. તો આપણે સ્પષ્ટ કહીશું કે બહુ સાચી વાત છે સાહેબ, નામદાર અદાલત સમક્ષ એમને શું શું કર્યું, એમને શું શું કર્યું એ નામદાર અદાલત સમક્ષ જાહેર કરે, અને શું નથી કર્યું એ જે ખેડૂતો સ્વયંભૂ, વ્યક્તિગત, સામૂહિક કે જે સંગઠનના ભાગરૂપે જે લડતા માંગતા હોય એ રજૂઆત કરશે. એવી ટીમને એ કરી છે કે અમે જાહેરનામા અંતર્ગત અમે ખેડૂતોનું આ કામ કર્યું છે. અમે કહીશું કે જાહેરનામું આ છે, તમે ક્યારે જન સુનવાઈ કરી, કલેક્ટરને કાલે અમે એ જ કીધું, તમે કઈ તારીખે કેટલા ખેડૂતોના કેટલા ગામની જન સુનવાઈ કરી, કેટલી પોલીસ રેકોર્ડ આપે, પોલીસનું બંધારણીય રીતે તમે ક્યારે એમનો બંદોબસ્ત માંગ્યો, પોલીસ બંદોબસ્ત માંગતા પહેલા ખેડૂતોને તમે ક્યારે જાણ કરી. અચ્છા, ખેડૂતોએ વિરોધ કર્યો હોય તો તમે પોલીસને લઈને જાઓ. ખેડૂતને ખબર જ નથી. મારા ખેતરમાં કાલ વીજ કંપની વાળા આવે છે તો મને ખબર જ નથી. 2 દિવસ અગાઉ પહેલા તમે આવો છો લાલ કાગળિયું લઈને. કાલ બહેનો એમને એવું કીધું કે એસપી ડીવાયએસપી સાહેબ પુરોહિત સાહેબ 2 દિવસ પહેલા આવ્યા કે અમારે ખાલી તમારું સર્વે કરવાનું છે, તમારે સુપ્રીમ કોર્ટમાં લડવું તો લડવો, ખેડૂતને વધુ પૈસા મળે એમને કોઈ વાંધો નથી. તો એ લોકો હોશિયાર. અમે અગાઉ કીધું હતું કે કોઈ પણ કાગળ આવે તો વાંધા સાથે લખવાનું. તે બધાએ વાંધા સાથે લખ્યું, એના પુરાવા પણ આપણે આવી ગયા છે ને. આપણે જો ખેડૂતો લડવા માંગશે તો આપણે કરશું. અત્યારે મયુરીજી 2 વસ્તુ છે. ખેડૂતોને કોઈ બહુ મોટી અપેક્ષા કે બહુ મોટી આશા નથી, ને ખેડૂતો કોઈ રાજકીય પક્ષોના હાથા પણ બનવા માંગતા નથી. ખેડૂતોનું એક જ વાત છે કે આ દેશમાં અમે એક નાનો એવો ટુકડો જમીનો ધરાવીએ છીએ. અમને પગાર ન મળે, અમને પેન્શન ન મળે, અમને ખેડૂત ભાવ વધારા, અમને ઉત્પાદનના પૂરા ભાવ ન મળે, અને અમે આખી જિંદગી નુકસાન 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 વેઠવા જવાય છે. ભગવાનની દયાથી તમે આ વીજ પોલ નાખો, અમને કોઈ વાંધો નથી. અમને માસિક 30,000 રૂપિયા દર મહિને બેઠી આવક થાય એવું કરી દો, અથવા તો જે બજાર કિંમત ત્યાં 25 લાખ રૂપિયા ભાવ ચાલે છે, બધા મોટા મોટા ધારાસભ્યની જમીન ત્યાં છે, તો બજાર કિંમતનું 4 ગણું અમને વળતર આપો. અને જે કોરિડોરમાં ઝાડવા અને વૃક્ષો જે નુકસાન થયું છે, આવી સરળ ને સાદી વાત છે. હવે કોંડ ગામને તમને વાત કરું, થાંભલા આખા 30 આવે છે. કેટલા? 30 થાંભલા આવે છે. 3000 ગામમાં ઇલેક્ટ્રિકના કનેક્શનો છે. હવે પિયત બતાવે ને તો એની જંત્રી ડબલ થઈ જાય. હવે આ કેટલી નાલાયકી કહેવાય, કેટલી નાલાયકી. એને આખા કોંડ ગામને શું કર્યું ખબર છે? બિન પિયત. કોંડમાં મોટો જબર ડેમ આવેલો છે, 2000 કનેક્શન છે, જીબીના કનેક્શન છે, નર્મદાનું પાણી આવ્યું છે. અમને આવડા જીવડા પડશે, જેને બિન પિયત લખ્યું છે ને એની 7 પેઢીમાં કોઈનો વંશ નહીં રહે.